રશિયા યુક્રેન યુદ્ધ પર બોલ્યા છે પીએમ મોદી। યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ પર સતત ચર્ચા ચાલે છે। તાજેતરમાં કરાયેલા શાંતિ પ્રયાસોનું સ્વાગત છે। ભારત આશા રાખે છે કે આ પ્રયાસો યથાવત રહેશે। સંઘર્ષનો અંત આવે તે દિશામાં પ્રયાસો થાય અને સ્થાયી શાંતિ સ્થપાય તેવો માર્ગ શોધવો પડશે। एक्सेलेंसी, यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं। हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं। हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे, संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा। ये पूरी मानवता की पुकार है। ચીનના તિયાનજિનમાં દ્વિપક્ષીય બેઠક માટે પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન એક જ કારમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા। પીએમ મોદી અને પુતિન એક જ કારમાં દ્વિપક્ષીય બેઠક માટે રવાના થયા હતા। તો તે સમયનો આ ફોટો છે અને આનાથી એક વાત પણ, એક મેસેજ પણ અહીંયા જાય છે। એક મિત્રતાના સંબંધોનો અહીંયાથી મેસેજ જઈ રહ્યો છે। એક જ કારમાં સવાર થયા હતા પુતિન અને મોદી।